કોઈએ જીવતા જગતિયું કર્યું હોય એવી અનોખી ઘટના બની છે, જ્યાં એક ખેડૂતે પોતે જ પોતાના પિંડદાન કરી અને 13મીની વિધિઓ પૂર્ણ કરી. વાત મધ્યપ્રદેશના સતનાની છે. હિન્દુ પરંપરામાં પિંડદાન અને 13મીની વિધિ સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે, પરંતુ રામલોટન કુશવાહા નામના ખેડૂતે આ તમામ વિધિઓ પોતે જ જીવતા જ પૂર્ણ કરી દીધી છે. તેમણે મૃત્યુ બાદ પોતાનું શરીર દાન કરવાનો નિર્ણય લીધો છે. કુશવાહાનું કહેવું છે કે આ પગલાંનું મુખ્ય ઉદ્દેશ એ માનસિકતા બદલવાનું છે, જેમાં શરીર દાનને અંતિમ સંસ્કારના ખર્ચથી બચવાનો ઉપાય માનવામાં આવે છે. અતરવેદિયા ગામના રહેવાસી કુશવાહા સેંકડો ઔષધીય જડીબુટ્ટીઓનું સંરક્ષણ કરવા માટે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. हमारा मान लीजिए कि आज से 13वीं जैसे पहले अपन इलाहाबाद गए, अपना पिंडदान सब वहाँ से करके आ जाए। आज 13वां दिन पर हमारा पूरा हो गया। तो हम आज क्या है कि ब्राह्मण की जगह में अपने मानन को यहाँ भोजन खिलवा रहे हैं। और ये अपना इसके यह है कि क्या कारण से कर रहे हैं, तो आपको कारण बता देता हूँ। मैं अपनी देहदान कर दिया था मेडिकल में, तो मैं उसको दे दिया। तो मैं सोचा कि आपने जीते जिया तो मैं ये कार्यक्रम कर लूँ। और मैं भी सोचा कि मैं तो वैद बना है, कहाँ से वैदगिरी सीखा हो, किसी से तो सीखा होगा। तो आज मैं यहाँ तक मैं पहुँचा, तो मैं सोचा कि मैं अपनी देहदान कर दूँ, तो मेरे जो पढ़े लिखे आगे आगे आने वाले जो डॉक्टर लोग हैं, तो हमारे शरीर से सीखेंगे। કુશવાહાના પરિવારજનોનું કહેવું છે કે તેમનું આ અનોખું પગલું પાર્થિવ દેહદાન માટે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બની રહ્યું છે. देहदान के लिए जो है संकल्प लिया है, और जिससे जो है उनके देह से जो है मेडिकल कॉलेज के कई छात्रों को जो है मेडिकल की पढ़ाई में जो है सुविधा होगी, और उससे जो है रिसर्च कर पाएंगे। और अपने इन्होंने जो है जिंदा में चूँकि मेडिकल कॉलेज के लिए जो उन्होंने देहदान किया है, इसलिए जो है संकल्प लिया कि हम अपने जिंदा जो है 13वीं और बरसी जो है करके समाज को एक जो है नई सोच के लिए. પરંપરા મુજબ આ વિધિમાં આવેલા મહેમાનોને પરંપરાગત ભોજન પીરસવામાં આવ્યું હતું, પરંતુ કુશવાહાનો સંદેશ આધુનિક છે. મૃત્યુ પછી અંગદાન કરવાથી જરૂરી અંગોની રાહ જોતા લોકોને મદદ મળી શકે છે. સાથે જ તે મેડિકલ સંશોધન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. કોઈએ જીવતા જગતિયું કર્યું હોય એવી અનોખી ઘટના બની છે, જ્યાં એક ખેડૂતે પોતે જ પોતાના પિંડદાન કરી અને 13મીની વિધિઓ પૂર્ણ કરી. વાત મધ્યપ્રદેશના સતનાની છે. હિન્દુ પરંપરામાં પિંડદાન અને 13મીની વિધિ સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે, પરંતુ રામલોટન કુશવાહા નામના ખેડૂતે આ તમામ વિધિઓ પોતે જ જીવતા જ પૂર્ણ કરી દીધી છે. તેમણે મૃત્યુ બાદ પોતાનું શરીર દાન કરવાનો નિર્ણય લીધો છે. કુશવાહાનું કહેવું છે કે આ પગલાંનું મુખ્ય ઉદ્દેશ એ માનસિકતા બદલવાનું છે, જેમાં શરીર દાનને અંતિમ સંસ્કારના ખર્ચથી બચવાનો ઉપાય માનવામાં આવે છે. અતરવેદિયા ગામના રહેવાસી કુશવાહા સેંકડો ઔષધીય જડીબુટ્ટીઓનું સંરક્ષણ કરવા માટે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. हमारा मान लीजिए कि आज से 13वीं जैसे पहले अपन इलाहाबाद गए, अपना पिंडदान सब वहाँ से करके आ जाए। आज 13वां दिन पर हमारा पूरा हो गया। तो हम आज क्या है कि ब्राह्मण की जगह में अपने मानन को यहाँ भोजन खिलवा रहे हैं। और ये अपना इसके यह है कि क्या कारण से कर रहे हैं, तो आपको कारण बता देता हूँ। मैं अपनी देहदान कर दिया था मेडिकल में, तो मैं उसको दे दिया। तो मैं सोचा कि आपने जीते जिया तो मैं ये कार्यक्रम कर लूँ। और मैं भी सोचा कि मैं तो वैद बना है, कहाँ से वैदगिरी सीखा हो, किसी से तो सीखा होगा। तो आज मैं यहाँ तक मैं पहुँचा, तो मैं सोचा कि मैं अपनी देहदान कर दूँ, तो मेरे जो पढ़े लिखे आगे आने वाले जो डॉक्टर लोग हैं, तो हमारे शरीर से सीखेंगे. કુશવાહાના પરિવારજનોનું કહેવું છે કે તેમનું આ અનોખું પગલું પાર્થિવ દેહદાન માટે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બની રહ્યું છે. देहदान के लिए जो है संकल्प लिया है, और जिससे जो है उनके देह से जो है मेडिकल कॉलेज के कई छात्रों को जो है मेडिकल की पढ़ाई में जो है सुविधा होगी, और उससे जो है रिसर्च कर पाएंगे। और अपने इन्होंने जो है जिंदा में चूँकि मेडिकल कॉलेज के लिए जो उन्होंने देहदान किया है, इसलिए जो है संकल्प लिया कि हम अपने जिंदा जो है
13वीं और बरसी जो है करके समाज को एक जो है नई सोच के लिए પરંપરા મુજબ આ વિધિમાં આવેલા મહેમાનોને પરંપરાગત ભોજન પીરસવામાં આવ્યું હતું, પરંતુ કુશવાહાનો સંદેશ આધુનિક છે. મૃત્યુ પછી અંગદાન કરવાથી જરૂરી અંગોની રાહ જોતા લોકોને મદદ મળી શકે છે. સાથે જ તે મેડિકલ સંશોધન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.